11 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 3 એનો ઉદાહરણનો ત્રીજો દાખલો ધ્યાન આપો. કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. હવે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આગળ આપણે આલેખની રીતનો ઉપયોગ કરીને મેળવ્યા. એના એ જ સમીકરણો પણ અહીંયા આપણે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરી અને મેળવવાના. તમે આમ રેગ્યુલરમાં જાણો કે dx અપોન dt બરાબર વેગ v. ટૂંકમાં સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ ને એટલે વેગ આવે, અને આ વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે પ્રવેગ આવે. તો સ્થાનાંતર ઉપરથી વેગ તરફ જવું હોય તો વિકલન કરવાનું, વેગ ઉપરથી પ્રવેગ તરફ જવું હોય તો વિકલન કરવાનું, પણ ઊંધું હોય તો ધ્યાન રાખજો સંકલન કરવાનું. એટલે વેગ ઉપરથી સ્થાનાંતર જવું હોય, ધ્યાન રાખજો, આ વેગ એની ઉપરથી સ્થાનાંતર તરફ જવું હોય તો સંકલન કરવાનું, અને પ્રવેગ ઉપરથી વેગ તરફ જવું હોય તો સંકલન કરવાનું. ખ્યાલ આવી ગયો? ફરીથી બોલો. સ્થાનાંતર એની ઉપરથી વેગ તરફ જવું હોય કે વેગ ઉપરથી પ્રવેગ તરફ જવું હોય તો વિકલન કરવાનું, પણ વેગ ઉપરથી સ્થાનાંતર જવું હોય અથવા પ્રવેગ ઉપરથી વેગ તરફ જવું હોય તો સંકલન કરવાનું. અહીંયા આપણી પાસે આ વેગ એની ઉપરથી પ્રવેગ તો આ જાણો છો ને, એ બરાબર dv અપોન dt. તો એ બરાબર આપણી પાસે આ છે કે dv અપોન dt, પણ આપણે વેગ તરફ જવું છે એટલે અહીંયા dv બરાબર a dt. જોઈ લો, આમાંથી dv અને સૂત્રનો કરતા એટલે a dt થઈ ગયું. હવે બંને બાજુ સંકલન કરતા, આને સંકલન કહેવાય અથવા ઇન્ટ્રીગેશન કહેવાય. ઇન્ટ્રીગેશન ખ્યાલ આવી ગયો? તો આ સંકલન અથવા બીજા શબ્દમાં કહેવું હોય તો ઇન્ટ્રીગેશન. ભેગું કરવું હોય એટલે કે કુલ કરવું હોય એટલે કે સરવાળો કરવો હોય તો સંકલન કરવાનું, ફેરફાર કરવો હોય તો વિકલન કરવાનું. તો અહીંયા dv એટલે નાનો એવો વેગ છે એવું કહેવાય, અને એનું આપણે બંને બાજુ સંકલન કરીએ છીએ તો એના માટે આ નિશાની કઈ છે? ઇન્ટ્રીગેશન. હવે આ વેગ એની શરૂઆત ક્યાંથી થાય? પ્રારંભિક વેગ 0 એટલે v0 થી થાય અને અંતિમ વેગ v થી થાય. તો નીચેના ભાગમાં પ્રારંભની વાત કરવાની અને ઉપરના ભાગમાં અંતિમની વાત કરવાની. એટલે આને બોલવું હોય તેવું બોલાય કે ઇન્ટ્રીગેશન v0 થી v. ખ્યાલ આવી ગયો? ક્યાંથી શરૂઆત? v0 થી ક્યાં સુધી? તો v સુધી. ક્લિયર આટલું? તો અહીંયા ઇન્ટ્રીગેશન v0 થી v dv બરાબર ઇન્ટ્રીગેશન. હવે પ્રવેગ એ તો અચળ છે, એટલે અચળ હોય ને એનું આપણે વિકલન કે સંકલન કરી શકાય નહીં. તો અહીંયા a અને dt નું આપણે સંકલન કરવાનું છે. જે ફેરફાર વાળું હોય ને એનું જ આપણે સંકલન કરવાનું થાય. હવે dt એટલે કે સમય. તો અહીંયા v0 ની શરૂઆત ક્યાંથી થાય? t બરાબર 0 થી, અને v કયા સમય? તો t સમય. એટલે લિમિટ કઈ આવી? 0 થી t, a dt. હવે આપણે અહીંયા સંકલન કરવાનું થાય. આની પછીનો આ સ્ટેપ કરીએ ને તૈયાર, એ પહેલા થોડુંક સંકલનનું કહી દઉં કે જેમ આગળના દાખલામાં આપણે વિકલનની વાત કરી એવી રીતે સંકલન માટે ઘાતને ધ્યાનમાં રાખીને પણ વાત છે. તો x⁻n બરાબર સંકલન જો કરવું હોય, આ ધ્યાન આપજો, કોની વાત છે? સંકલન. તો સંકલન કરવું હોય તો ઘાત 1 વધે અને વધેલી ઘાત છેદમાં, આ પ્રમાણે યાદ રાખજો, ઘાત 1 વધે, વધેલી ઘાત છેદમાં. વિકલન જો હોત, જે આગળ આપણે
બીજા દાખલામાં કમ્પ્લીટ કર્યું x⁴n માટે આપણે શું કરતા હતા? ઘાત આગળ ઘાતમાંથી એક બાદ એવું વિકલનમાં કરતા હતા. અત્યારે આપણે વિકલનની વાત નથી, આપણે વાત છે અત્યારે સંકલનની. એટલે ઘાત એક વધે વધેલી ઘાત છેદમાં. એના ઉદાહરણો દ્વારા આપણે સમજીએ, ધ્યાન આપજો. ફરીથી બોલી લઉં હો. ઘાત એક વધે, દાખલા તરીકે x ની 3 ઘાત છે, તો ઘાત એક વધે વધેલી ઘાત છેદમાં. તો આનો જવાબ શું થાય? x ની 4 ઘાત અપોન 4. તો x³ એનું સંકલન શું થયું? સીધું તમે પછી ધીમે ધીમે સંકલનની બાબતમાં મોટા થાવ ને, એટલે તમારે આવા સ્ટેપ કરવાના નથી. સીધું તમે આ પ્રમાણે લખી શકો કે x ની 4 ઘાત અપોન 4. માની લો કે x ની 2 ઘાત હોય, તો ઘાત એક વધે એટલે 2 વત્તા 1, ઘાત એક વધીને, અને વધેલી ઘાત છેદમાં. તો x ની 3 અપોન 3. પડી ખબર? માની લો કે x હોય, હવે આમ ઘાત દેખાતી નથી, પણ હકીકતમાં x એટલે શું કહેવાય? x ની 1 ઘાત જ કહેવાય ને. તો આના માટે આપણે કહેવું હોય તો ઘાત એક વધે વધેલી ઘાત છેદમાં. તો x ની 2 ઘાત અપોન 2. કોનું સંકલન થયું? x નું. તો x નું સંકલન શું થાય? x²/2. પડી ખબર? માની લો કે અહીંયા જો 1 હોય, હવે 1 એટલે અચળ કહેવાય ને, પણ 1 એટલે ખરેખર શું કહેવાય? x ની 0 ઘાત કહેવાય. કોઈ પણની 0 ઘાત જવાબ 1 કહેવાય. એટલે 1 = x ની 0 ઘાત કહેવાય. હવે આનું આપણે સંકલન કરીએ ને, તો 0 વત્તા 1 ઘાત 1 વધે વધેલી ઘાત છેદમાં. તો x ની 1 ઘાત અપોન 1. એટલે અહીંયા શું આવે? x આવે. તો 1 નું સંકલન શું થયું? x થયું. યાદ રહ્યું? 1 નું સંકલન x. ક્લિયર? આટલું આ પ્રમાણે ધ્યાન રાખી લેજો. આ તો x ને ધ્યાનમાં રાખીને મેં સમજૂતી આપી. એવું t ને ધ્યાનમાં રાખીને હોય, એવું v ને ધ્યાનમાં રાખીને, જે પ્રમાણે હોય એ રીતે અહીંયા જવાનું. તો અહીંયા આપણે આ dv, ઇન્ટિગ્રેશન dv છે ને, અને ક્યાંથી ક્યાં સુધી? v0 થી v. ઇન્ટિગ્રેશન dv એટલે 1 * dv કહેવાય ને. વસ્તુ એકનું એક જ છે, જોઈ લો. dv એટલે 1 * dv. તો અહીંયા ઇન્ટિગ્રેશન આ 1 * dv, તો 1 એનું સંકલન શું થાય? એટલે 1 ને આપણે આ v ને ધ્યાનમાં રાખીને છે ને, v ને ધ્યાનમાં રાખીને, એટલે આ સ્ટેપ ન કરો તો ચાલે, પણ ખબર પડે માટે v ને ધ્યાનમાં રાખીને. એટલે 1 ને શું લખાય? v⁻0 * dv લખાય. જોઈ લો, વસ્તુ એકનું એક જ છે. મેં સંકલન નહીં કર્યું. આ 1 છે એની બરાબર શું લખી શકાય? v⁻0. હમણાં મેં કહ્યું હતું ને, 1 એટલે શું કહેવાય? x ની 0 ઘાત. તો એ રીતે 1 એટલે શું કહેવાય? v ની 0 ઘાત. અને v0 થી v આવું કહેવાય. હવે આનું આપણે સંકલન કરીએ તો ઘાત એક વધે વધેલી ઘાત છેદમાં. તો n1 નું સંકલન શું હતું? યાદ આવે તો x હતું ને, આપણે હમણાં જ કમ્પ્લીટ કર્યું. 1 નું સંકલન x હતું. કેવી રીતે થયું હતું? તો ઘાત એક વધીને વધેલી ઘાત છેદમાં. તો હું આને ફરતી પાછું અહીંયા સમજાવું. તો અહીંયાનું સંકલન જ્યારે કરીએ છે ને, ત્યારે આ ઇન્ટિગ્રેશનની નિશાની જતી રહે. પણ હજી આ જે લિમિટ છે, કઈ? v0 થી v, એ લિમિટની કિંમત મૂકી નથી. એટલે ત્યાં સુધી આવું ચોરસ કૌંસ કરવાનું થાય, ચોરસ કૌંસ રાખવો પડે. આનું આપણે સંકલન કરવું હોય તો v⁻0 + 1 અપોન 0 + 1, ઘાત એક વધે વધેલી ઘાત છેદમાં. એટલે અહીંયા શું આવે? v⁻0 + 1 એટલે v અપોન 1. પડી ખબર? એટલે v0 થી v તો ખરું જ. એટલે આપણી પાસે જો આવ્યું v આવ્યું, તમારે આ સીધું જ લખવાનું.
તો ડીવી નું સંકલન શું થાય? વી થાય, પણ હજી લિમિટની કિંમત મૂકી નથી ત્યાં સુધી આ ચોરસ કૌંસ કરવો પડે. સેમ વસ્તુ અહીંયા ટી માટે પણ કહેવાનું. તો એ તો અચળ છે એટલે અચળ એને અલગ પદ તરીકે અહીંયા ગુણાકારમાં છે એટલે એને અચળ તરીકે આમ બહાર કાઢી લઈએ. તો અહીંયા બાકી કોણ રહ્યું? ડીટી રહ્યું ને, પણ 0 થી ટી સુધી. તો ડીટી એટલે 1 ઇન્ટુ ડીટી રખાય અને 1 નું સંકલન ટીને અનુરૂપ છે એટલે. તો અહીંયા આ 0 થી ટી, તો ટી માઇનસ 0 એટલે અહીંયા એ પ્રમાણે રહે ને. તો આ ટી ક્લિયર. હજી આપણે લિમિટની કિંમત મૂકી નથી. હવે લિમિટની કિંમત કઈ રીતે મૂકવાની ધ્યાન આપજો. આપણે અહીંયા સુધી પહોંચ્યા છે વી અને ક્યાંથી? V0 થી V, બરાબર. ઉપરમાંથી નીચેની લિમિટ બાદ એટલે ઉપરની લિમિટ આ V માઇનસ નીચેની લિમિટ કઈ? V0. ફરીથી બોલું, આ લિમિટની કિંમત કઈ રીતે મૂકવાની? તો ઉપરમાંથી આ નીચેની લિમિટ બાદ કરવાની. એટલે પહેલા ઉપરની આ લિમિટ મૂકવાની આમાં, પછી નીચેની લિમિટ મૂકવાની આમાં, અને પછી એ બાદ એટલે V માઇનસ V0. ફરીથી બોલું, આ ઉપરની લિમિટ મૂકી કોનામાં? V માં. પડી ખબર? એમાંથી આ નીચેની લિમિટ મૂકી આનામાં, એ બાદ કરવાની એટલે V માઇનસ V0. એટલે આ V માઇનસ V0. પછી આની વાત તો એ, પછી અહીંયા આપણી પાસે આ ટી 0 થી ટી છે ને, તો ઉપરની લિમિટ કઈ છે? અહીંયા ટી માઇનસ 0 એટલે એ, અને ટી માઇનસ 0 એટલે ટી જ રહેવાનું. એટલે અહીંયા એ ટી આવ્યું એટલે અહીંયા એ ટી. તો બરાબર અહીંયા શું રહેશે? V માઇનસ V0 બરાબર એ ટી. આમાંથી આ V એને સૂત્રનો કરતા એટલે V0 જમણી બાજુ જતું રહે એટલે માઇનસનું શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. તો આ પહેલું સમીકરણ અચળ પ્રવેગી ગતિનું થયું કહેવાય. હવે આગળ બીજા સમીકરણ. તો dx upon dt બરાબર v જાણો, બરાબર. તમે જાણો કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ. તો આમાંથી આપણે dx ધ્યાન રાખજો, એને સૂત્રનો કરતા બનાવીએ એટલે આ dt આ બાજુ જતું રહે એટલે v dt. ઉપરની જેમ જ પ્રક્રિયા કરવાની, પણ પેલામાં આપણી પાસે શું હતું? વેગ ને હતું. અહીંયા સ્થાનાંતર છે એટલે dx બરાબર v dt. બંને બાજુ સંકલન કરીએ એટલે ઇન્ટિગ્રેશન dx, પણ શરૂઆત ક્યાંથી? x0 થી x બરાબર v dt. અહીંયા v એ અચળ નથી કેમ કે વેગમાં ફેરફાર થાય છે. પેલામાં પ્રવેગ એ અચળ તરીકે હતો એટલે ઇન્ટિગ્રેશન 0 થી t v dt. હવે ધ્યાન આપજો, હવે dx એટલે 1 ઇન્ટુ dx કહેવાય ને, 1 નું સંકલન x. તો x પણ લિમિટ ક્યાંથી ક્યાં સુધી? x0 થી x સુધી. હવે આને આપણે સમજીએ, ધ્યાન આપજો. ઇન્ટિગ્રેશન 0 થી t હજી કોઈ સંકલન કર્યું નથી. આ v ની કિંમત છે ને સમીકરણ 1 માંથી મૂકી, તો v ની કિંમત સમીકરણ 1 માંથી મૂકી એટલે v0 વત્તા at અને આ dt એમનું એમ જ. પડી ખબર? હવે અહીંયા આપણે લિમિટની કિંમત મૂકી. ઉપરની લિમિટ કઈ છે? આમાં આને જુઓ, ઉપરની લિમિટ કઈ છે? x. એ આ x માં મૂકી એટલે x જ રહે. માઇનસ નીચેની લિમિટ કઈ? x0 એટલે x માં આપણે મૂકીએ, કૌંસની અંદરનો જે x છે ને એમાં મૂકીએ એટલે x0, પણ ઉપરની લિમિટમાંથી નીચેની લિમિટ બાદ કરવાની એટલે x માઇનસ x0 બરાબર. હવે અહીંયા v0 એ તો ખરું જ, અને આપણે આ v0 ઇન્ટુ 1 એટલે આનું આપણે કૌંસ છોડીએ એટલે શું રહેવાનું? જો 0 થી t v0 ઇન્ટુ dt પ્લસ at ઇન્ટુ dt એવું થાય ને. આનો આપણે કૌંસ છોડ્યો તો હવે આ v0 એ તો એમનું એમ જ સંકલન કરીએ છે, અને dt નું સંકલન શું? તો t. પડી ખબર? એટલે આટલાનું આવી ગયું, વત્તા આ a, પછી t એનું સંકલન શું થાય? મેં હમણાં જ કહ્યું હતું x નું સંકલન શું થાય? x²/2 ઘાત 1 વધે, વધેલી ઘાત છેદમાં એટલે ઘાત 1 વધી એટલે 1 + 1 એટલે 2 અને અપોન 2 એટલે at²/2 એટલે at²/2. પણ હજી લિમિટની કિંમત નહીં મૂકીને એટલે 0 થી t મળે. પડી ખબર? તો માટે v0 t. હવે ઉપરમાંથી નીચેની લિમિટ બાદ ઉપરની લિમિટ કઈ છે? t. નીચેની લિમિટ કઈ છે? 0. એટલે પહેલા આપણે
આમાં મૂકીએ એટલે ટી માઇનસ 0 એટલે ટી થઈ ગયું એટલે v0 ટી જ આવે અને વત્તા 1/2 a ટી સ્ક્વેર પડી ખબર તો a ટી સ્ક્વેર અને -0 એટલે આખું પદ 0 થઈ ગયું એટલે ખાલી શું રહેશે v0 ટી પ્લસ 1/2 a ટી સ્ક્વેર કોની બરાબર આવ્યું x માઇનસ x0 આવે x0 એને જમણી બાજુ મૂકી દઈએ એટલે x0 આવે તો અહીંયા આપણી પાસે શું રહેવાનું x0 પ્લસ v0 ટી પ્લસ 1/2 a ટી સ્ક્વેર પડી ખબર આ બીજું સમીકરણ અચળ પ્રવેગી ગતિનું થયું હવે આગળ તમે જાણો છો a બરાબર dv બાય dt a બરાબર dv બાય dt તો એના માટે આપણે dx વડે ગુણીએ અને dx વડે ભાગીએ જોઈ લો એટલે dx આવી પણ જાય અને કિંમત પણ ના બદલાય તો a બરાબર અહીંયા dx અપોન dt એટલે તો વેગ v છે તો બાકી કોણ રહ્યું તો dv અપોન dx તરીકે મળે તો હવે અહીંયા dx ને આપણે ડાબી બાજુ લાવી દઈએ એટલે શું રહેશે v dv બરાબર a dx હવે આપણે સંકલન કરીએ બંને બાજુ તો શું રહેવાનું ઇન્ટિગ્રેશન v0 થી v dv બરાબર ઇન્ટિગ્રેશન x0 થી x a dx v આ છે ને એનું સંકલન તો ઘાત એક વધે વધેલી ઘાત છેદમાં એટલે v નું સંકલન શું થાય v એટલે v ની એક ઘાત થાય ને અને એનું સંકલન કરવું હોય તો ઘાત એક વધે વધેલી ઘાત છેદમાં એટલે v સ્ક્વેર બાય 2 એટલે આ v સ્ક્વેર બાય 2 આવ્યું અને આ v0 થી v એ લિમિટ તો ખરી જ બરાબર a અચળ છે અને dx એટલે 1 કહેવાય ને 1 into dx તો એનું સંકલન તો x0 થી x ની લિમિટ હવે ઉપરમાંથી નીચેની લિમિટ બાદ કરવાની પહેલા ઉપરની લિમિટ કઈ છે v એ આ જે v સ્ક્વેર છે ને એમાં મૂકવાની એટલે v સ્ક્વેર અને નીચેની લિમિટ કઈ છે v0 એટલે v0 સ્ક્વેર બાય 2 એટલે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બાય 2 પછી એ એમ નું એમ અહીંયા ઉપર આપણે ઘણી બધી પ્રક્રિયા કરી x માઇનસ x0 2 એને જમણી બાજુ આપણે લઈ જઈએ છીએ તો 2 ને જમણી બાજુ લઈ જઈએ એટલે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2 a x માઇનસ x0 આ v0 સ્ક્વેર એને જમણી બાજુ મૂકીએ એટલે v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2a x માઇનસ x0 તો આ ત્રીજું સમીકરણ આમ સમીકરણ નંબર આ 1 સમીકરણ નંબર આ 1 થયું પછી સમીકરણ નંબર 2 આ થયું અને સમીકરણ નંબર 3 એ આ થયું આ ત્રણે ત્રણ અચળ પ્રવેગી ગતિના સમીકરણો જોકે આની સાબિતી આપી દીધી હતી પણ એ આલેખની રીતની મદદથી હતી આ આપણે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરી અને આ પ્રમાણે કમ્પ્લીટ કર્યું દાખલો આમ દેખાવ મોટો પણ ઉપરના અમુક સ્ટેપો એનો જ આપણે વારંવાર રિવિઝન કરીએ એવું લાગે બરાબર ઓકે